રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ઘણા બધા લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. અકસ્માતની વધુ એક ઘટના સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર હિંમતનગર રોડ પર અજંતા માર્બલ આગળ ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ. અલ્ટો કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. તો ઘટનાની જાણ 108 ને કરતા તાત્કાલિક ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ત્યારે 108ના કર્મીઓએ ઘાયલને CPR આપી જીવ બચાવવાના પ્રયાસ કર્યા હતા. ઘટનામાં ઘાયલ 3 વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક અંબાજીથી દર્શન કરીને બરોડા ઘર તરફ જઈ રહ્યા હતા. તો ત્યારે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ઈડરના કૃષ્ણનગર નજીક આ ગમખ્વાર અકસ્માત ઘટના સર્જાઈ હતી. તેથી ઈડર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાથી મૃતકોના પરિવારમાં શોક વ્યાપ્યો હતો. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે. અકસ્માતથી રોજ 43 લોકો મોત નીપજે છે. તો લોકોના મોતની સંખ્યા વધી રહી છે અકસ્માતના કારણે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ તરફ હવે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા છે, જે આંકડા ખરેખર ચોંકાવનારા છે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 15,751 માર્ગ અકસ્માતની ઘટનાઓ બની હતી, જેમાં 7168 લોકોના મોત થયા હતા. આ આંકડાઓ મુજબ સૌથી વધુ અકસ્માત પાછળ ઓવર સ્પીડ હોવાનું કારણ સામે આવ્યું છે.